તો હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે વાગી જશે 10:30. આપણે જવાનું છે મહેસાણા. તો આપણે દોડનું પેપર આવ્યું છે, મહેસાણા જવાનું થાય છે. તો હાલો આજે જમી કરી અને પછી નીકળી. આપણે નાહી ધોઈ કરીને તૈયાર થઈ ગયા છીએ. તો ભાઈ આપણે ખાઈ પી કરી ચાલો બીજો લટકાડી અને હવે નીકળી ગયા ગામ બાજુ. પછી ત્યાંથી સીધા જાશું થરાદ. થરાદથી પછી મહેસાણાની બસ પકડવાની છે અને કાલની સવાર પડશે આપણી મહેસાણામાં. ચાલો હવે નીકળી ગામ બાજુ પોકી. તો આપણે આવી ગયા છીએ હરીશભાઈના ખેતરે અને પોતે આ બધું ટ્રેક્ટરને નવરાવેરા છે. ધોઈ નો છો? હા, આજ બધી મોકો મળી ગયો એમ ને? પહેલી વાર હો લાઈવ દીવાનું. હા, તમારા ઘોડા નવરાવી નાખો એમ ને? હા, બધી મજાક મો મજાકમાં મેગા તો કદી પોતો ન મારો. હા, પ્રેશર પાણીનું ઓછું પડે છે નહીં? ચાલે એવું તો એમ હરીશભાઈ કોમ એક નંબર કરે. ગયા મંદિરે માતાજીનું દર્શન બીજા કરી પછી નીકળું ગામ બાજુ. હિતેશભાઈની દુકાને ને આ બાજુ દીપકભાઈ આવી ગયા થેલો બેલો લઈને. હવે આવવાનું છે ગામમાં બસ સ્ટેન્ડે. સાધન બીજો મળશે ને? મળે જશે ગોડા, ટેન્શન શું કરવાલે. કેવું હાલે તમારે? ગુડ લક. તમારે પાસ કેવું? તો પાસ. તમારે કેવું હાલે? અમારા બઢિયા. હા તો બસ મોજે. તો અમે દીપકભાઈ બે હવે રોડે ચડ્યા છો. હા, ગોમ વાળા રસ્તે. તમે દીપકભાઈ કોઈ કહેશો? કોઈ નહીં યાર. તમારે છે દોડવાનું? ના, તમારા ભેળા ફરવા. તો ભાઈ ફરવા ભેગા આઈડિયા આવે છે, વાંધો નહીં. 4-5 દી પડ્યા રહીશું બધા અહીંયા ફરી કરી અને પછી ઘર આવશે. સારું હોય બસ સ્ટેન્ડે પહોંચી જાય. बे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હિતેશભાઈ રકડેરા, નરેશભાઈ છે અને બસ આવી ગઈ છે. બસ આવી ગઈ છે, હવે જવાનું હોય. હાલો તો બસમાં બેસી જાય. હાલો અહીં ઉતરી ગયા થરાદ બસ સ્ટેન્ડમાં અને હવે હિતેશભાઈને ફેરન લેવા જવાનું છે. વાંધો નહીં, અમે બજારમાં નીકળી ગયા બધા છે. આ બાજુ બસ સ્ટેન્ડ છે. ના દીપકભાઈ જાહેરાત થેલો લઈ ના હિતેશભાઈ હે પોતાનું શર્ટ લેવાનું છે. વાંધો નહીં હાલો. अच्छा. તો ભાઈ આવી ગયા હતા પાલનપુરમાં. ના હતું પાલનપુરનું બસ સ્ટેન્ડ ને પછી આપણે ત્યાંથી જવાનું હોય સીધું મહેસાણામાં. પહોંચી ગયા મહેસાણામાં. હવે અરબુદા ફોન બાજુ નીકળી ગયા એ બધા. આ જો બોલાયેલો હોય અને આ બાજુ જો વિમાન જાહેરા આટલા નીચે જાય અને આ બધા નીકળી ગયા છો થેલા લઈ અરબુદા ભવન બાજુ. અને સામે દૂધસાગર ડેરી છે ને આપણે જવાનું છે અરબુદા ભવનમાં. ચાલો ત્યાં પહોંચી જાય. તો ભાઈ આપણે અરબુદા ભવનમાં પહોંચી ગયા છીએ બધા અને અહીંયા રહેવાની સુવિધા મળી ગઈ છે આપણને બધાને સુવા માટે. જો આ બધો મોટો હોલ છે. આ બાજુ જો બધા મિત્રોને સુવા માટે હોલ મળી ગયો. જો આ બધા સૂતા છે. આ બાજુ મોટો બધો હોલ પડ્યો છે. ટોટલને સુવાની સુવિધા થઈ ગઈ છે. હા, દીપકભાઈ બેઠા હે, ઓલી બાજુ મેહુલભાઈ સુતા હે અને આ બાજુ જો નરેશભાઈ સુતા હે. કેટલા જણા ભર્યા ખાલી તમે જુઓ. 8 જણા છો. પૈસાની કમી મેળ નથી આવતો. મોંઘવારી વધી ગઈ છે, ગરીબી ઘટી ગઈ છે. બે ભેગું શું છે. તો ભાઈ પછી પાછા આવી ગયા તો આપણે અરબુદા ભવનમાં. આ સામે એવી છે અરબુદા માતાનું મંદિર ને અહીંયા રહેવાની મોટી બધી એવી સુવિધા કરવામાં આવેલી છે.
તો પછી આપણે જમી કરીને આવી ગયા હતા દૂધસાગર ડેરીની બહાર, અને આ છે દૂધસાગર ડેરી. અહીંયા જમવાનું એવું સારું એવું વ્યવસ્થિત મળી જાય છે. જગ્યા પણ સારી છે, જમવાની એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા કોઈ પણ પોલીસમાં દોડવા માટે આવતા હોય તો અહીંયા જમવાની સુવિધા સારી છે. ના બધા ભાઈઓ જો જમી કરીને બેઠા છે અને પૂછી કેવું જમવાનું હોય. ભાઈ કેવું હોય દીપકભાઈ? અને કેવું છે નરેશભાઈ? તમારે પણ જમવાનું હોય તો કીધો કેવું છે જમવાનું હતું નરેશભાઈ? આપણે તો ભાઈ ગમે એને જમવું હોય તો આ દૂધસાગર ડેરીમાં જમવા આવી જાવ. સારું એવું જમવાનું મળી જાય છે, વ્યવસ્થા સારી એવી કરવામાં આવેલી છે આ જગ્યાએ. शाबाश बेटा. આઈસ્ક્રીમ ખાવા આવી ગયા બધા. આ દીપકભાઈ દીપક હમણાં તાકો કાધા કદા આઈસ્ક્રીમ ખાવા. कौन है ये लोग? कहाँ से आते हैं? તો પછી પાછા આવી ગયા હતા આપણે અર્બુદા ભવનમાં, જ્યાં આપણે હુવાની સુવિધા કરવામાં આવેલી છે. અને ગાડલા ને એવું બધું મળી જાય છે ઢોસાને બીજા ઊંડવા માટે. અમે નરેશભાઈ તો હુઈ જાય. સારું, તો કાલે આપણે દોડ છે તો કાલે સવારમાં હવે જાશું.